જો જો હવે ઠેકડા સીડ્યું. કેમ છો? જય માતાજી બધાને. અને આજે અમારે છે સવાર, અને સવાર પડતા વેત જ તે મેં જોયું તો અમારો વીર છે ને ભાઈ, એને ઠેકડા મારવા હતા ને એટલે બહાર નીકળવું હતું, એટલે ભાઈને બહાર કાઢ્યો ને એવો તે એને જો રમકડું આપી દીધું. રમકડું આપી દીધું, અને આ એનો બહારનો બેડ છે. એ ભાઈ અહીંયા બે, અને આમ જો એને આમ હક નથી થતું. કેમેરો હોત એ તે એક્શન મોડમાં આવી જાય, કારણ કે એને તે આમ થોડુંક એવું છે કે ફેમસ થઈ જાય એમ. અને અત્યારે હવે પછી સવારમાં મેં એવું વિચાર્યું છે કે મારે ખાવા છે ઢોકળા, અત્યારે બનાવવા છે ઢોકળા, ચા અને બ્રેડ એટલે હોલ વ્હીટની બ્રેડ હું ખાઉં છું. હું ઓલી બ્રેડ ઓછી ખાઉં છું, પણ મેં કરી લીધા છે ભગવાનના દર્શન હતા અત્યારમાં દીવાબત્તી, અને જો દીવો કરી નાખ્યો છે, અને દર્શન કરીને પછી જ અમે વિચાર્યું છે કે ખાવાનું છે. અને અહીંયા જો આ રીંગ ચાવે છે ભાઈ, અને બહાર અત્યારે બરફ પડેલો છે બહુ, એટલે ભાઈ બારે ગજબ છે. અને ભાઈ, અને આજે અમારે એક વસ્તુ સારી થઈ છે કે અમારે જે વીરને લઈને અમે બહાર ગયા હતા ને, તો વીર છે ને રાઈટ જગ્યા ઉપર પૂપ કર્યો છે, એટલે છે ને ભાઈ બેટર છે આજે. અને પ્લસ જોકે ઘરમાં જ્યાં ત્યાં કરતો નથી પૂપ, એટલે એ વસ્તુ સારી છે. અને એક વસ્તુ એ સારી એ શીખ્યો છે કે એને સીટ કેવી ને એટલે એ બેસી જાય, સીટ કેવી એટલે બેસી જાય. પ્લસ એના નામથી હવે અટ્રેક્ટ થવા માંડ્યો છે કે વીર એમ કહે ને, વીર અહીંયા આવ કમ, એટલે એ અહીંયા આવશે. જો હું તમને બતાવું, વીર કમ, જો આવ્યો ને વીર સીટ સીટ સીટ, જો કેવો બેસી ગયો જો. એટલે ભાઈ આ આપણે જનાવર કહીએ, પણ એ જનાવરને છે ને ભાઈ બહુ એટલે બહુ એની પાસે છે ને ભાઈ માઇન્ડ હોય છે. એટલે જો હવે એ છે ને ભાઈ રમતે ચડ્યું છે, ભલે ચડતું, આપણે હવે ખાવાનું બનાવી નાખીએ. પડતાની હારે છે ને આપણે પેલું કામ એ હતું કર્યું કે આપણે છે ને ઇન્ડિયા વાત વધારે કરીએ, કારણ કે એ બહુ વસ્તુ જરૂરી છે. એટલે જો આપણે છે ને પહેલાં ફોન લગાડી દીધો છે મમ્મીને, પણ એ તો ઉપાડશે નહીં, એટલે મારા પપ્પાને ફોન લગાડવો પડશે. સવારનો નાસ્તો થઈ ગયો, અને હવે પડી ગઈ ધીરે ધીરે રાત. અને રાત પડતાની હારે છે ને હું છું ખબર છે ભાઈ, રાતે તો અમારે આ વીરને ખાવા માટે આજે અમે વિચાર્યું કે એને છે ને આજે એના ફૂડથી અલગ આપીએ, એટલે ભાત અને દહીં આપ્યું. એટલે જો, ને ભાત અને દહીં આટલું ખાધું. આ ભાત અને દહીં છે, જો એને જો ભાવે જોજો હમણાં, જો એને ભાત અને દહીં છે ને ભાઈ બહુ ભાવ્યું ખાવાનું. ત્યાં આપણે માતાજીનો દીવો વતન કરી દીધો, અને આ દીવો થઈ ગયો ને પછી હવે વિચાર્યું કે અમે છે ને સાંજે ખાશું હું. તો આજે અમે ખાવામાં બનાવ્યું છે જોરદાર સેવ ઉસળ બનાવ્યું છે, મિસળ નહીં, સેવ ઉસળ. જોકે બેન ભાઈ જ છે, પણ અમે આજે સેવ ઉસળ બનાવ્યું છે. અને તમને લોકોને આવશે મોઢામાં પાણી તો આવવાનું જ છે, કારણ કે એ વસ્તુ જ એવી છે. સેવ ઉસળની યારે લાદી પાવ પ્લસ આ મસાલો, આ તરી, અને આની અંદર છે ભાઈ અમારું જોરદાર સેવ ઉસળ. જો બતાવો તમને, જો આમ જો એક નંબર છે. હમણાં ડીશમાં હું તમને બતાવીશ. અને અમારી હારવાર છે ને ભાઈ, આને તો એટલી ખાવાની તલપ ને, એમ જો અહીંયા બેઠો જો, એને એમ કે કંઈક મને આપે એમ. ભાઈ તને તારું ખાવાનું મળી ગયું, તારે આ તને ખાવું છે, હાલ. જો ભાઈ કેવો મસ્ત, આમ જો દીવો ચાલુ છે ને, કીધું ને બેસી જા એટલે બેસી ગયો. ગુડ બોય. જો કેવો ભગવાનને જોઈ જો. હાલો હવે એને અમારે હવે એક કામ તો થઈ જાય કે ઘરમાં છે ને કાંઈ વાળવાની ઉપાધિ જ નહીં, ચાટા રાખી. તો એનું અમે છે ને જો આ રીતે ફ્રીજમાં છે ને એના ગાજર આ રીતે મૂકેલા છે, આવા કટકા કરીને, કારણ કે એને બહુ ભાવે ને, ઠંડુ લાગે એટલે એને મજા આવે. એટલે એને છે ને એક આમ ગાજરનો કટકો આપીને રાજીનો રેડ થઈ જાય જોજો. પણ ગાજર એટલા કડક થઈ ગયા છે ને મારાથી જ નથી તૂટતું. હાલે એટલો કટકો તૂટો, એટલો કટકો જો જો. મજા આવી ને? જો 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 મારા હાથ કેવો છાટે, જો જો મજા આવી ને. ની એમ કહેતો હશે કે એટલા કટકા આપીને મજા આવી કરે, પણ એને એટલું જ દેવાય. એનું રીઝનિંગ છે કે એ ઝાઝુ ખાશે તો એને પછી એને બોડીમાં તકલીફ આવશે, એટલા માટે એના ટાઈમ પ્રમાણે એને જેટલું ખાવાનું આપવાનું હોય ને એટલું જ આપવાનું, વધારે નહીં આપવાનું. માસૂમ બને એમ જો. વીર નો ના પાડું છું તો કેમ એવું કરે છો? જો જો હા લે, કાન ઉપર કરી દો લે. જો એટલો લખણ ખોટો ને બાપનને સીંધે કે અહીંયા આમ કરો એ લે. જો ખાવાને આવ્યું ભાઈનું.
હાલ આ બાજુ આય જો મેં કહે ને અહીંયા બેસી જા. સીટ હિયર, સીટ હિયર, હિયર, હિયર. અહીંયા બેસી જા. સીટ નો બેઠું. स्वाभिमानी છે, स्वाभिमानी है. देखो ये अपने ખોળામાં આવીને બેસે જો. હા જોઈ લે ભાઈ. કે મને તે કે આપો કે થોડું કે મને વાયરલ કરો કે એમ કે છે. હે જા અંદર ભાત ખાઈએ જા થોડાક. જો જો હવે ઠેકડા સીડ્યું, ઠેકડા સીડ્યું, ઠેકડા સીડ્યું. એમાં એની આ ફેવરિટ ઢીંગલી, ફેવરિટ ઢીંગલી યારે તો એટલું કરશે ને ભાઈ વાત જવા દો. ગુડ બોય. જજો હમણાં ધીરે 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 કરશે. જો એને મજા આવે સમજે. એને આવા રમકડા દેવી એટલે બહુ મજા આવે. અને એની માટે મસ્ત અમે અમારા ઘરમાં ઘર બનાવ્યું છે એટલે એ એમાં જ રહે અને એને બહુ મજા આવે એમાં. આ સેવ ઉસળ ખાવા બેઠો છું ને મારી એક્ઝેક્ટ બાજુમાં આવીને ભાઈ બે ગયા છે રોજની એમ. એ કે તું ખાવાનું દે, તું જે ખાશો નહીં તો જો હવે એના સેવ આપું છું. હવે જો એને કેવી ભાવે તમે જોવો ખાલી. એ આપીશ ને જો કેવો ખાય એમ જો. એક વીણી વીણી ખાઈ જાય. એને આપણું ખાવાનું ભાઈ બહુ ભાવ્યું જોવો. અને આમ જો એ કઈ વસ્તુ બાકી નહીં રહેવા દે. અને આ ભાઈની ટેવ એવી પડી ગઈ છે અમારે વીરની. હું ખાવા બેહું એટલે બાજુમાં આવીને બે જાઉં. એટલે એને ખબર છે આ ખાય એટલે હું આમને બે એટલે ખાવાનું તો દેહ આપણે સામું જોતા હોય એટલે આપણે તો થોડુંક તો દેવી જ છે ને. આપણે સામે તારક મહેતા ચાલુ છે અને આપણે સેવ ઉસળનો લાભ લઈએ છીએ. અને હાલો એ બધા ખાવા આવી જાઓ. અને પછી છે ને ખાઈને પછી હવે આપણે સૂઈ જવાનું છે કારણ કે કાલ મારે જોબ હતું છે એટલે જવું પડશે. એટલે હવે એ તને કાલની વેદના જે આપણને છે થોડીક. હવે મિત્રો આપણો સમય થઈ ગયો છે હુવાનો. અને હવે આપણી હારે છે ને હવે આપણા વીરને પણ હુરાઈ દેવાનો છે કારણ કે હવે સમય હુવાનો થઈ ગયો છે કમ્પ્લીટ. એટલે હાલો હવે એને આપણે છે ને ગદ્દામાં નાખી દઈએ અને જો કેવો હુઈ દીધો છે. આપણા ભાઈને જે અહીંયા રમવું છે પણ કાંઈ નહીં હમણાં હુઈ જાહે. પણ હવે આપણે તો હવે છે ને ભાઈ કમ્પ્લીટ હુઈ જાવ કે મારે અત્યારે વ્લોગ એડિટિંગ કરવાનું છે એટલે 5 મિનિટમાં વ્લોગ એડિટિંગ કરીને પછી હુઈ જવાનું છે. એટલે હવે આપણે મળશું આપણા નવા વ્લોગમાં અને નવા દિવસે.